वचनामृत क्रमांक 19 700 नीति वाक्य 671 वाक्य 671 मायाथी निवर्तुं छुं। मायाथी निवर्तुं छुं। माया माया कपट मायानो त्याग करूं। मोक्षे जवुं हशे तो मायानो त्याग करी सरलता लाववी ज पड़शे। कारण मोक्षना द्वार में प्रवेश करवो होय तो सीधा थवुं ज पड़े। जेम साप ने दर में प्रवेश करवो होय तो सीधा थवुं ज पड़े। आम एनी वांकी चाल होय सापनी पण दर में प्रवेश करवे करती वखते सीधो थई ज जाय। तेम माया कपट मूकी दई अथवा माया एटले माया मोह एनाथी पण निवर्तुं छुं। केम के सर्व संसारनुं मूळ छे ते मोह छे। मोहनीय कर्म छे। दर्शन मोह के चारित्र मोह एना परिवार छे। वक्रपणुं होय तो मोक्षना द्वार में प्रवेश करी शकाय नहीं। ज्यारे सरलता ए धर्मना बीज स्वरूप छे। सरल जीव होय एनामां धर्मनुं बीज रोपाय अने बीज रोपाई गयुं तो ए वृक्ष रूपे पण थाय। माटे सरलता धर्मना मार्ग में घणी जरूर छे। ते पण प्रज्ञा सहित सरलता होय तो विशेष लाभनुं कारण छे। माया कपटथी स्त्री पर्याय मळे छे। स्त्रीनो अवतार मळे ते पूर्वे करेली मायानुं फळ छे। अथवा मायाथी तिर्यंज गति प्राप्त थाय छे। ढोर पशुनी योनि में पण जीव माया वडे जाय। माटे मरणांत कष्ट भले आवी पड़े तो पण माया करूं नहीं एवो भाव केळवो। मोक्षमाला विवेचन में आना विषे जणावे छे। कपट रहित आचार पाळवो। એટલે લોકને દેખાડવા કરે તે કપટ છે, તે યોગ્ય નથી। આત્માર્થે કપટ રહિત આચાર પાડે તે જ યોગ્ય છે। ઉપરથી લોકોને દેખાડવા માટે કંઈ બીજું બતાવે અને અંતરમાં ભાવ બીજો હોય। એટલે ઉપરથી લોકોને સારું દેખાડવા કરે પણ અંતરમાં તેવો ભાવ ન હોય, વાસના બીજી હોય તો તે ક્રિયા કપટવાળી છે। માયા કપટમાં વર્તવાનું કારણ શું? તો કે કંઈક લોભ હોય, આશા હોય, ઈચ્છા હોય। શું? યશની, માન, મોટાઈની કામના હોય તોય માયા કપટ કરે। अथवा धनादि प्राप्त करवानी कामना होय तोय माया कपट करे। एना करता एटले जेम छे तेना करता बीजो देखाव करे ते माया। माया ने शल्य कहे छे। माया शल्य, मिथ्यात्व शल्य, निदान शल्य आ त्रण प्रकारे आ शल्य कहेवाय। अने ए शल्य होय तो व्रतादि साचा न कहेवाय। माया कपट होय अथवा मिथ्यात्व होय, देवगुरु धर्मनी श्रद्धा न होय अने गमे एटली आराधना करे तो ये मुक्ति न पामे। निदान एटले गमे एटली धर्म क्रिया करीने जो निदान करे, मांगे मने देवलोक मळे, चक्रवर्तीनुं पद मळे, वासुदेव थाऊं के कंई पण आवी कामना जो राखी आ लोकनी के परलोकनी तो ते निदान शल्य छे। એટલે એનાથી વ્રત સાચા ન કહેવાય। ખરેખર વ્રત સાચા કોને કહેવાય? જે વૃત્તિને રોકે તે જ વ્રત છે। વૃત્તિઓનાથી વિભાવમાં રાગદ્વેષમાં ફરે છે તેને જે દ્વારા રોકાય તેનું નામ જ વ્રત છે। ખરું વ્રત જે વૃત્તિને રોકે તે। માયાને લીધે વૃત્તિ રોકાય નહીં। માયાનું આવરણ નથી તૂટતું એટલી નિર્બળતા છે। માયાને લીધે વૃત્તિ રોકાય નહીં। માયા મોહને લઈને કે માયા કપટને લઈને આપણી વૃત્તિ સ્થિર થાય નહીં,
પરપદાર્થમાં જતી રોકાય નહીં અને અનાદિકાલથી એ માયામોહનું આવરણ હોવાથી એ જીવ નિર્બળ છે. આત્મકલ્યાણ કરવામાં એનું બળ પ્રવર્તું નથી. એનું કારણ આ માયા છે. માયા કપટ છે. કપટ રહિત થઈ આત્મઅર્પણા આનંદ ઘનપદ રે. હિંમત કરે તો સાચું કહી દે. પ્રજ્ઞા સહિત સરળતા હોય તો યોગ થાય. પ્રજ્ઞા સહિત સરળતા હોય તો મોક્ષના સાથે એને જોડી દે એવો યોગ થાય. મોક્ષેણ યોજના તિથિ યોગ. જે આત્માને મોક્ષની સાથે જોડાણ કરે તે જ ખરો યોગ છે. એટલે કૃપાલ કે માયાથી નિવર્તું છું, માયા કપટનો ત્યાગ કરું છું. હવે વાક્ય 672. પાપ મુક્ત મનોરથ સ્મર્ત કરું છું. પાપ મુક્ત મનોરથ સ્મૃત કરું છું, સ્મૃતિમાં લાવું છું. પાપ મુક્ત મનોરથ એટલે સર્વ પ્રકારના પાપોથી મુક્ત થવાનો મનોરથ એટલે ઈચ્છા, તેને નિરંતર સ્મૃતિમાં રાખવું. આ બધી ધર્મ ક્રિયા કરીને શું કરવું છે? તો કે સર્વ પાપ વેપારથી છૂટવું છે. શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું છે. પછી તો શુભ કે અશુભ બધું જ છોડવાનું છે. કેમ કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સભા. એટલે સર્વ પ્રકારના પહેલાં તો પાપોથી મુક્ત થાઉં એવો મનોરથ નિરંતર સ્મૃતિમાં રાખું તો નવા પાપ તો ન કરે. એટલે કારણ આ જીવ સવારથી તે સાંજ સુધી કે રાત્રે ઊંઘમાં પણ પાપ જ કરે છે. આત્મા કંઈ સૂતો નથી. એટલે જે કંઈ પણ સંકલ્પ વિકલ્પ સૂક્ષ્મ રીતે કે સપના વગેરે આવે તેમાં પણ જે ભાવ થાય તેનાથી પણ આત્મા અને કર્મ બંધાય છે. માટે હું સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. એ ભગવાનમાં આપણે બોલીએ છીએ કે હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. અભિલાષા એટલે મનોરથ. એટલે અહીંયા પણ કૃપાલદેવે જ કહ્યું કે પાપ મુક્ત મનોરથ સ્મૃત કરું છું. પાપથી મુક્ત થવાનો મનોરથ તેને સ્મૃત કરું છું, સ્મૃતિમાં રાખું છું. યોગશાસ્ત્ર ભાષાંતરમાંથી યોગશાસ્ત્ર હેમચંદ્રાચાર્ય લખ્યું છે. એમાં જણાવે છે કે શ્રાવકોએ નીચેના મનોરથ કરવા. શ્રાવકોએ નીચે બતાવ્યા એવા મનોરથ કરવા કે હે ભગવાન, હું જૈન ધર્મથી રહિત થઈ ચક્રવર્તી પણ ન થાઉં. એટલે ચક્રવર્તી પણ પદ પણ મને મળતું હોય પણ જૈન ધર્મથી હું રહિત હોઉં તો મારે એવું ચક્રવર્તી પદ પણ ન જોઈએ. પણ જૈન ધર્મથી વાસિત ભલે દાસ હોઉં, દરિદ્ર હોઉં તો તે પણ મને સંમત છે. એટલે આવા મનોરથ મનમાં આવી અભિલાષાઓ રાખવી કે ધર્મરીત મને ચક્રવર્તી પદ પણ ન જોઈએ. ધર્મરીત ભલે ગરીબ હોઉં ધર્મ સહિત કે ધર્મ ભાવોથી વાસિત મારું મન હોય તો ભલે ને કોઈનો દાસ હોઉં, દરિદ્ર હોઉં, એ મને વધારે સંમત છે. અહો, હું આ સર્વ સંયોગોનો ત્યાગ કરી જીર્ણ પ્રાય વસ્ત્રવાળો થઈ મળથી ભીંજાયેલા શરીરવાળો છતાં શરીર ઉપરથી નિરપેક્ષ બની માધુરી વૃત્તિવાળી મુનિચર્યાનો ક્યારે આશ્રય કરીશ? ભાવનાઓ ભાવે એવી અભિલાષાઓ પુરવસર છે તે આખું આપણને ભાવના જ કરાવે છે. તેમ અહીંયા કહ્યું કે હો, સર્વ પ્રકારના સંગથી રહિત થઈ સંયોગોને છોડી દઈ જીર્ણ પ્રાય વસ્ત્રવાળો થઈ જીર્ણ વસ્ત્રો પહેરી અને મળથી ભીંજાયેલા શરીરવાળો છતાં શરીર ઉપરથી નિરપેક્ષ બની એટલે દેહાધ્યાસ છૂટી જઈ અને માધુરી વૃત્તિથી મુનિચર્યાનો ક્યારે આશ્રય કરીશ? માધુરી એટલે મીઠી
માધુરી, ભમરો, હા ભમરો, ભ્રામરી એટલે ભ્રમણાની જે વૃત્તિ છે માધુરી, એ થોડે થોડે બધા ફૂલો ઉપરથી થોડો થોડો રસ ચૂસે, બધો રસ એક ઠેકાણે લે. એટલે મુનિઓની જે ભિક્ષા છે એ માધુરી ભિક્ષા કહેવાય. માધુરી વૃત્તિથી આહાર લે, એ ઘરમાંથી ના લે. જો એ ઘરમાંથી બધું લે તો ફરી એને બનાવવું પડે, ત્યારે ઉદ્દેશિક આહાર બની જાય છે અને એ મુનિને ખપે નહીં. એટલે મુનિ હંમેશા બહુ જ થોડું થોડું બધેથી લે કે એને ફરી બનાવવું ન પડે એના માટે. એટલે શરીર ઉપરથી નિરપેક્ષ બની આવી માધુરી વૃત્તિવાળી મુનિચર્યાનો ક્યારે હું આશ્રય કરીશ? ભાવ તો કરી શકા. અપૂર્વસરમાં આ જ ભાવના છે. ઠેઠ શરૂઆતથી લગાવીને ઠેઠ કેવળના સુધીની ભાવના કરાય, મોક્ષ સુધીની. દુશ્શીલોની સોબતનો ત્યાગ કરી ગુરુ મહારાજની પાદરજને સ્પર્શ કરતો યોગનો અભ્યાસ કરી આ સંસારનો નાશ કરવાનો ક્યારે સમર્થ થઈશ? સદગુરુ આશ્રયમાં રહી સદાચાર સેવી કુશીલોનો ત્યાગ કરી અને યોગનો અભ્યાસ કરતો આ સંસારનો સંપૂર્ણપણે ક્યારે નાશ કરવાને યોગ્ય બનીશ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા મને સ્તંભ જાણી બળદો પોતાના સ્કંદનું ક્યારે ઘર્ષણ કરશે? અડધી રાત્રિએ શહેરની બહાર હું કાયોત્સર્ગમાં ધ્યાન કરતો ઊભો હોઉં અને તે વખતે મને જાણે આ તો થાંભલો જ છે, થાંભલો માની અને બળદો પોતાના સ્કંદને ખાજ આવે તો ખણવા માટે મને ઘસે, એવો વખત ક્યારે આવશે? એટલે સ્તંભ અડોલ સ્થિરતા, આ તો જાણે થાંભલો જ છે, માણસ નથી, એવી અડોલ મારી સ્થિરતા ક્યારે આવશે? શત્રુ અથવા મિત્ર ઉપર, તૃણ કે સ્ત્રીના સમુદાય ઉપર, સોના કે પથ્થર ઉપર, મણી કે માટી ઉપર, મોક્ષ કે સંસાર ઉપર એક સરખી બુદ્ધિવાળો રાગદ્વેષ વિનાનો ક્યારે થઈશ? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમભાવતા, સમદર્શિતા. એટલે શત્રુ હો કે મિત્ર હો, તૃણ હો કે સ્ત્રીના સમુદાય હો, સોનું હો કે પથ્થર હો, મણી હો કે માટી હો, મોક્ષ હો કે ભલે સંસાર હો, મુક્તિ સંસાર બેહો સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોયે તું જાણ રે, શાંતિ જીન એક મુજ વિનતી. શત્રુ હો, મિત્ર હો, સોના હો કે પથ્થર હો, વંદક કોઈ વંદના કરે કે કોઈ નિંદા કરે એ બધા પ્રત્યે, અથવા મુક્તિમાં હો કે ભલે મારા કર્મના ઉદય સંસારમાં રહેવાનું હો, તો પણ બધું સમ, બધા પ્રત્યે સમદ્રષ્ટિએ ભગવાન મને ક્યારે આવશે? બધું ભાવનું જ ફળ છે. આગલા ભાવમાં કઈ સારી ભાવનાઓ ભાવી હશે, તેને લઈને આ ભાવમાં બધી અનુકૂળતા મળી આવી. હવે આ ભાવમાં આવી ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવીએ તો એનું ફળ પણ આગળ આવશે, સારાનું ફળ સારું, ખરાબ ભાવ ભાવે તો એવા ફળ મળે. માટે મહાપુરુષો કે ભાવનાનો તો ભિખારી થઈશમાં, હંમેશા ભાવના તો હંમેશા ઊંચી જ રાખજે. પણ ભાવના કેવી કરવી એ પણ આપણને ખબર નથી. માટે કૃપાલદેવે આપી અકૂર અપૂર્વ લખીને કેવી રીતે ભાવના કરવી તે પણ શીખવાડ્યું છે કે અપૂર અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ જો, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દિને, વિચાર શું કવા મહત્પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર મારો એવો ક્યારે આવશે કે ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ, બાહ્ય ને અંતરથી પણ કશાય ભાવોથી પણ ક્યારે નિવૃત્ત થઈશ? સર્વ પ્રકારના બંધનો ત્યાગ કરી સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદી, તીક્ષ્ણ એટલે સંપૂર્ણપણે છેદીને વિચાર શું કહો મહત પુરુષને પંથ. મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા
તે માર્ગે હું પણ ક્યારે ચાલીશ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મારો એ અપૂર્વ પૂર્વે કદી આવ્યો નથી, એવો અવસર એ ભગવાન મારો ક્યારે આવશે? એ જ ભાવ અહીંયા કહ્યો. શત્રુ અથવા મિત્ર ઉપર, તૃણ કે સ્ત્રીના સમુદાય ઉપર, સોના કે પથ્થર ઉપર, મણી કે માટી ઉપર, મોક્ષ કે સંસાર ઉપર એક સરખી બુદ્ધિવાળો, રાગદ્વેષ વિનાનો હું ક્યારે થઈશ? આ પ્રમાણે મોક્ષ મહેલ ચઢવાને ગુંઠાણાની શ્રેણીરૂપ નિસરણી સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મનોરથો શ્રાવકોએ ભાવવા. મોક્ષ મહેલ ઉપર જાણે ચડવું હોય એના ગુંઠાણારૂપ શ્રેણીરૂપ નિસરણી સમાન આવા ભાવો કે પરમ આનંદરૂપ લતાના કંદ એટલે મૂળ સરખા આવા ઉત્તમ મનોરથો એટલે આશા ઈચ્છાઓ તે શ્રાવકોએ રાખવી કે ભાવવી. અપૂર્વ અવસરમાં ગુણસ્થાનક આરોહણ ક્રમ 14 ગુણસ્થાનક ક્રમસર બતાવ્યા. અથવા પરમપદ પ્રાપ્તિની ભાવના પ્રતિદિન કરવા માટે પરમ કૃપાળુ દેવે પાપ મુક્ત ઉત્તમ પ્રકારના મનોરથોની સ્મૃતિ આપી છે. આમાં એટલે અહીંયા પણ કૃપાલદેવ કહે છે કે પાપ મુક્ત મનોરથ સ્મૃત કરું છું. પાપ મુક્ત, પાપથી મારે મુક્ત થવું છે એવી મનોરથ એટલે અભિલાષાઓ તેને સ્મૃત કરવું એટલે હંમેશા સ્મૃતિમાં રાખું છું. મારે નવા પાપ વધારવા નથી, પણ જૂના હોય તેનાથી પણ હવે છૂટી જવું છે. એટલે એ ભાવોને હંમેશા હૃદયમાં જાગૃત રાખવું. તો એના માટેનો પ્રયત્ન પણ હંમેશા જારી રહે, નહીં તો વચ્ચે ભૂલાઈ જવાય. હવે વાક્ય 673મું. વિદ્યા દાન દેતા છળ ત્યાગું છું. વિદ્યા દાન દેતા છળ ત્યાગું છું. કોઈને પણ વિદ્યા શીખવવામાં છળ કરવું નહીં. જેમ કે સ્કૂલોમાં કે કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રત્યેક વિષય સ્પષ્ટ સમજાવવા કોશિશ કરું, પણ તે મારી પાસે ઘરે ટ્યુશન લેવા આવે એવો ભાવ રાખીને છળ કરવું નહીં. વિદ્યા દાન દેતા છળ ત્યાગું છું. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું દૃષ્ટાંત છે. એ પોતે જ્યારે પ્રિન્સિપાલ હતા, હાઈસ્કૂલ હેડમાસ્ટર હતા અને ભણાવતા છોકરાઓને, ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવામાં પોતાના પીરિયડમાં એટલા બધા તલ્લીન થઈ જતા કે પીરિયડ પૂરો થયાની ઘંટી પણ તેમને સંભળાતી નહીં. જેમ પીરિયડ બદલાય પણ એમને બેલ પણ સંભળાય નહીં, કેમ કે એટલી બધી તલ્લીનતા, એકાગ્રતા વિદ્યાર્થીઓને સમજાવવામાં રાખતા. એટલે પણ બીજા માસ્તરને દ્વાર પર આવેલો ઊભેલો જાણી પછી ભણાવવાનું પોતે બંધ કરતા કે ઓ બીજા માસ્તરે આવી ગયા છે. એને જોઈને પછી કે ભાઈ હવે ઘંટી વાગી ગઈ. એટલે આ રીતે તલ્લીન થઈને પોતાની જે ડ્યુટી કર્તવ્ય છે એને નિભાવતા હતા. એટલે કાળજીપૂર્વક ભણાવતા હતા. એટલે વિદ્યાદાન દેતા છળ ત્યાગું છું. કોઈ જિજ્ઞાસુ આપણી પાસે જે વિદ્યા હોય અને લેવા આવ્યો હોય તો એને કે પ્રેમથી બતાવું, શીખવાડું, પણ છુપાવવું નહીં. નહીં તો કે આ મારે જેવો થઈ જશે એવો ભાવ રાખવું નહીં. વિદ્યા દાન દેતા છળ ત્યાગું છું. હવે વાક્ય 674મું. સંતને સંકટ આપવું નહીં. સંતને સંકટ આપવું નહીં. સંત એવા મહાત્મા પુરુષોને કોઈ દિવસ સંકટ આપવું નહીં. એમાં મારું જ અહિત છે એમ માનું. સંતો તો એમને તો સંભાવે બધું સહન કરવું છે, એમને તો બળવાન કર્મની નિર્જરા જ થાય. સંતોને બાદ નથી. એ તો ભગવાન મહાવીર જેવા તો એવું જ ઈચ્છે કે એમને બહુ કષ્ટ આપે તો અમારે કર્મો નિર્જરે, અમે સંભાવ રાખીએ, પણ આપનારી શું દશા થાય? એટલે કે હું મહાત્માઓને કોઈ રીતે સંકટ આપું નહીં તો હું કર્મથી ભારે થઈ જઈશ. એમાં મારું મહાન અહિત છે એમ માનું. સંતોને સંકટ આપવા
તે નરકના દ્વાર શોધવા બરાબર છે. આના વિશે ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજીએ શ્રી આનંદગંજીનું દૃષ્ટાંત આપ્યું છે. આનંદગંજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માંગણી કરી. આનંદગંજી કે એમને વ્યાખ્યાન સંભળાવે એમ સંઘે શ્રાવક શ્રાવિકાઓએ એમના ગુરુ આનંદગંજીના ગુરુને પ્રાર્થના કરી, વિનંતી કરી, કેમ કે તે વૈરાગ્યમાં વિશેષ હતા. આનંદગંજીમાં વૈરાગ્ય વિશેષ હતો, તેથી તે બધાને પ્રિય હતા. હવે કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તો પણ આનંદગંજીએ તો સમય થઈ જવાથી વ્યાખ્યાન શરૂ કરી દીધું. સમય થઈ ગયો એટલે વ્યાખ્યાન શરૂ કરી દીધું. પછી શેઠ આવ્યા ત્યારે તેની સાથે વ્યાખ્યાન પૂરું થયું. એટલે શેઠ કહે કે કેમ અમે આવતા પહેલાં વ્યાખ્યાન શરૂ કરી દીધું? તો કે સમય થઈ ગયેલો. એટલે તો કે અમારે यहाँ તો એવું છે, અમે આવ્યા પછી જ થાય. તો કે સમય હો ચૂકા થા, સમય થઈ ગયો છે, પછી કોઈની રાહ નહીં જોવાય. એટલે એમને તો શેઠને મનમાં ઘણું જ લાગી આવ્યું અને બોલવા લાગ્યા કે તમે આ બધું કોને? અમે છીએ તો તમે છો. અમે તમને કપડાં આપીએ, ખાવાનું આપીએ તો તમારું આ જીવન ચાલે. અમે નહીં આપીએ તમે શું કરો? અમે છો તો તમે છો. હવે આવા નિષ્પૃહ મહાત્માઓ કંઈ તમારા આધાર પર જીવે છે? તરત જ એમને તો કપડાં ઉતારી દીધા. લે તેરે કપડે, हमको नहीं चाहिए. અને પછી કે ભોજન તો ખા ચૂકે હૈ, હજમ થઈ ગયું એમ કરીને કપડાં નાખીને તરત ચાલતા થયા. રસ્તામાં એમને કોઈએ ઝબ્બો પહેરાવ્યો, નાખ્યો, પહેરી લીધો. એમને એવું કંઈ નથી જે હોય. મહાત્માને કંઈ કપડામાં જ્ઞાન નથી, જ્ઞાન તો અંતરાત્મામાં છે. એમ અવધૂત યોગી બની એ પછી જંગલોમાં જ વિહાર કરતા રહ્યા, કેમ કે આ લોકો કંઈ સમજાવવા નથી. પછી તેમના ગુરુ કાળ કરી ગયા. પછી શું બન્યું કે એક પિંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હે બાદશાહ, એક કર, એક કર. મુસલમાનોના રાજમાં એક પિંજારો વિદ્યાના બળે ઉપર ધર થઈ, દેખાય નહીં કોઈનીને, આમ અવાજ કરે આકાશમાંથી કે હે બાદશાહ, બધાને એક કર, એક કર. તેથી બધાને મુસલમાન બનાવવા માટે બાદશાહે લોકોને કનડવા માંડ્યા અને એને સંઘે મુસલમાન થવાની ના પાડી. જૈન લોકોએ કહ્યું અમે નહીં થઈએ. તેથી તેમને કેદમાં નાખી તેમની પાસે દળણા દળાવવા માંડ્યા. ઘંટીઓમાં અનાજ દળાવવા માંડ્યું. પછી બધા સાધુએ વિચાર કરી કે હવે શું કરવું? તો કે આમાં આનંદગંજી મહારાજ સમર્થ છે આજે. એટલે તેમની પાસે એક જણે આવીને વાત કરી અને જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બધાને ધર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત લીધું હતું, તેમ શાસનને નિર્વિઘ્ન કરવા માટે આનંદગંજીને તેમણે વિનંતી કરી. તે તેમણે સ્વીકારી અને એક સોટી આપી અને એમ કહ્યું આ સોટી ઘંટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોંટી જશે, ફરશે જ નહીં. પછી બાદશાહ પૂછશે કે આમ કોણે કર્યું? તો તમારે એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગ્યાએ બપોરે 12 વાગે આવશે, અમારા ગુરુ આવશે, ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો, પણ તેને તો આનંદગંજી જ્યાં બેઠા હતા એમની બે બાજુ 2 ભાગ દીઠા બેઠેલા, તેથી તે આગળ જઈ શક્યો નહીં. બાદશાહને આનંદગંજી બોલાવ્યો, છતાં પણ ન જઈ શક્યો. એટલે ભાગની પાસે થઈ આનંદગંજી બાદશાહ પાસે આવ્યા અને બાદશાહને કહ્યું બધાને કેમ પીડે છે? તેથી બાદશાહે કહ્યું 12 વાગે ખુદાનો હુકમ સંભળાય છે. મને તો ખુદાનો હુકમ છે એટલે મારે આ બધાને મુસલમાન કરવા પડે.
12 વાગે ખુદાનો હુકમ સંભળાય છે. એટલામાં તો 12 વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો કે એક કર. એટલે આનંદગંજીએ એક વસ્ત્ર ઊંચું કર્યું કે તે પિંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આ તો તારા ગામનો પિંજારો છે, એ ક્યાં ખુદા છે? આ તારો ગામનો પિંજારો આ બોલે છે, હવે કોઈને ધર્મ બાબતમાં કંદડીશ નહીં. અને પિંજાર અને આનંદગંજીએ કહ્યું, આમાં તારું કલ્યાણ નથી, તો આવી રીતે કરે, આમાં તારું હિત નથી, ભલું થવાનું નથી, આમ કરીશ તો. આમ અજ્ઞાનવશ સંતોને સંકટ આપવું નહીં, પણ તેમની રક્ષા કરું. એમને સંકટ ના આપવું. સજ્જનોની રક્ષા અને દુષ્ટોની શિક્ષા હોય. એટલે કૃપાલ કે સંતને સંકટ આપવું નહીં, સંત પુરુષોને દુઃખ આપવું નહીં. હવે વાક્ય 675. અજાણ્યાને રસ્તો બતાવું. કોઈ અજાણ્યો માણસ હોય અને રસ્તો ભૂલી ગયો હોય તો તેને રસ્તો બતાવું. અથવા જેમ ભગવાન મહાવીરના જીવે એમના પહેલાના ભાવમાં, નયસારના ભાવમાં મુનિઓ જંગલમાં ભૂલા પડી ગયા હતા, તો તેમને પોતે રસ્તો દેખાડી રાજમાર્ગ ઉપર છોડીને એ પાછા વળવા લાગ્યા નમસ્કાર કરીને. ત્યારે તે મહાત્માઓએ પણ મહાવીર ભગવાનના જીવને મોક્ષના માર્ગમાં અનાદિથી ભૂલા પડેલા એવા ભગવાન મહાવીરના જીવને ધર્મ સમજાવી મોક્ષનો અંતરંગ માર્ગ બતાવ્યો હતો. એણે તો આ બહારનો રસ્તો બતાવ્યો નયસારે, અને નયસારને એ મહાત્માઓએ મોક્ષનો માર્ગ બતાવી દીધો. એ બહારનામાં ભૂલા પડેલા આપણે અનાદિકાલથી અંતરનો જે મુક્તિનો માર્ગ છે એને ભૂલેલા છીએ. તો એ જ્ઞાની ભગવંત જ આપણને માર્ગ દેખાડી શકે. એમ અજાણ્યાને રસ્તો બતાવું. કંઈક આપણને પરમાર્થ માર્ગ બતાવવાની યોગ્યતા ન હોય તો મહાપુરુષોએ શું કહ્યું છે કે આ માર્ગ છે, આવી રીતે છે, એમ કોઈ જિજ્ઞાસુ હોય તો વાત કરી શકાય. બતાડવા લાયક તો કોણ છે? ઉપદેશ યોગ્ય ભૂમિકા તો 6 કે 13 છે. અનુભવી જ્ઞાની ગુરુ જ માર્ગ દેખાડી શકે, કેમ કે માર્ગને પામેલો જ માર્ગ પમાડશે. આના વિશે કૃપાલદેવે વચનામૃત 5:668 કહ્યું, ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ દેખાડે કે જા નીચે નીચે ચાલ્યો જા, રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે. પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે, એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. કૃપાલ કે ગીચ ઝાડી હોય, ત્યાં કોઈ ભૂલો પડી ગયો હોય, એવા માણસને મૂળ રાજમાર્ગ પર જવાનો રસ્તો કોઈ બતાવે કે જા આવી રીતે ચાલ્યો જા, સાવ તો તું પહોંચી જઈશ. પણ એ ભૂલા પડેલા માણસને વિકલ્પ થાય કે આવું ચારે બાજુ ઝાડી છે, કંઈ દેખાતું નથી, અને એના કયા પ્રમાણે હું ચાલીશ તો પહોંચીશ કે નહીં, શંકા નડે. એમ શંકા કર્યા વિના નાનીઓ જે આપણને મોક્ષનો માર્ગ બતાવે એના ઉપર શંકા કર્યા વગર જો પૂર્ણ વિશ્વાસ હોય અને જ્ઞાની જેમ કહે તેમ એ કરે તો કે છે જરૂર એ મોક્ષ માર્ગને પામે. પણ એ ભૂલા પડેલા માણસને જેમ જવું વિકટ છે કે માર્ગે જતાં પહોંચશો કે નહીં એ શંકા નડે છે, પણ શંકા કર્યા વિના નાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. શ્રદ્ધા જોઈએ. પહેલાં શ્રદ્ધા પરમ દુલ્હા. જેને શ્રદ્ધા સત્પુરુષમાં આવી ગઈ તેનું અડધું કામ થઈ ગયું કે આ સાચા પુરુષ છે, એ
એ કહે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય, એની આજ્ઞા પ્રમાણે વર્તે જ મારું કલ્યાણ છે, એ ભાવ જે નિશ્ચિત થઈ ગયો તો એને હવે કંઈ જોવાનું રહેતું નથી. બસ જ્ઞાની કહે તેમ કરી જવું. એટલે કૃપાલદેવ કહે અજાણ્યાને રસ્તો બતાવું. વાક્ય 676. બે ભાવ રાખવું નહીં. બે ભાવ રાખવું નહીં. દુકાન ઉપર નાનો હોય, કોઈ નાનો આવે કે મોટો ગમે તે આવે, પણ બધા માટે એક જ ભાવ રાખવું. બે ભાવ રાખવું નહીં. બે ભાવ રાખવાથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. કૃપાલ કે બે ભાવ રાખવું નહીં. હવે વાક્ય 677. વસ્તુમાં શેળભેળ કરવું નહીં. વસ્તુમાં શેળભેળ કરવું નહીં. એટલે કે લોભવશ વસ્તુમાં શેળભેળ કરીને વેચવું નહીં. જેમ કે ઘીમાં ડાલડા નાખી દે કે ઢોરની ચરબીનો ભેળ કરે, અથવા ગમે તે વસ્તુમાં બીજી હલકી વસ્તુનો ભેળ કરી વેચે, પણ તેમ કરવું નહીં. તેના ઉપર એક વંચક શેઠનું દ્રષ્ટાંત છે. તે નીચે પ્રમાણે ઉપદેશ પ્રસાદ ભાષાંતર 2 માં આ વાત છે કે અન્યાયથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય એ વહેલે મોડે પણ નાશ પામે. વંચક શેઠનું દ્રષ્ટાંત. કોઈ નગરમાં હેલાક નામે એક શેઠ રહેતો હતો. હેલાક. તેને હેલી નામે સ્ત્રી હતી અને ચાલક નામે તેનો પુત્ર હતો. તે શ્રેષ્ઠી, મધુર ભાષણ, મીઠી તો જેની વાણી, પણ જે માલ વેચે તેના માપના તોલા તે ખોટા. વાણી મીઠી, ખોટા તોલ માપની રચના, નબી જૂની વસ્તુઓને ભેગી કરવી, રસ પદાર્થોમાં ભેળસેળ કરવો, ચોરીથી લાવેલ ચીજ વેચાણ લઈને વેચવી વગેરે પાપ વ્યવહારના પ્રકારોથી ગામના મુગ્ધ લોકોને છેતરી તે ધન ઉપાર્જન કરતો. જો કે ભલે દેખાવે એ બીજાને ઠગતો હતો, પણ ખરી રીતે તો જ્ઞાની પુરુષો કે પરમાર્થી તો એના આત્માને જ વંચતો હતો, એનો પોતે જ ઠગાતો હતો. આ પ્રમાણે હેલક શેઠે ઘણું દ્રવ્ય મેળવ્યું, પણ દર વર્ષના અંતે શું બને કે અન્યાયથી ઉપાર્જિત કરેલું એ દ્રવ્ય હોવાથી કાં તો ચોર લઈ જાય, કાં અગ્નિ લાગે, આગ લાગે, કે રાજા વગેરેથી હરાઈ જવાનું થાય. રાજા લઈ જાય કોઈને કોઈ ટેક્સ વગેરેથી. આજ જેમ રેડ પડે આજના જમાને એવું, એમ કોઈને કોઈ રીતે 12 મહિને એનું એ દ્રવ્ય જતું રહે. હવે એનો પુત્ર યુવાન થયો એટલે કોઈ પરગામના શુદ્ધ શ્રાવક શ્રેષ્ઠીની પુત્રી સાથે તેને પરણાવ્યો. પુત્ર વધુ હતી તે શુદ્ધ શ્રાવિકા અને ધર્મની જ્ઞાતા હતી. તે આ શેઠને ઘેર આવી. હવે હેલાક શેઠની દુકાન તેના ઘરની પાસે જ હતી. એટલે જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે તેને આપવા માટે કે માલ લેવા માટે પહેલાં સંકેત કરી રાખેલ નામથી પુત્રની પાસે તોલના કાટલા મંગાવે. માનો કે કોઈ માલ વેચવા આવ્યું તો પુત્રને એમ કહેશે કે 5 પોગર લાવ, 5 પોષકર માગે. એટલે પુત્ર સવા શેરી લાવે, શેરની સવા શેરી લાવે. કેમ કે બીજા પાસે માલ લેવો છે એટલે 5 પોગર માગે. અને જ્યારે માલ આપવો હોય ત્યારે 3 પોષકર એમ કે એટલે પછી પોણો શેરી લાવે. આ સંકેતની વાત ધીમે ધીમે ગામમાં જાહેર થઈ ગઈ. એટલે લોકોએ હેલાક શેઠીનું નામ જ વંચક શ્રેષ્ઠી પાડ્યું.
હવે હેલાક શેઠ નથી, આ તો ઠગ છે. ઠગ શેઠ, વંચક શ્રેષ્ઠી. વંચકપણું એટલે ઠગવાપણું. હવે શું થયું? એક વખતે આ ધર્મજ્ઞ પુત્રવધુએ પોતાના સ્વામીને પૂછ્યું કે તમારા પિતા તમને બીજા નામથી કેમ બોલાવે છે? ક્યારે તો કે 5 પોસ્કરને, ક્યારે કે 3 પોસ્કરને, આ શું છે? એટલે પુત્રવધુએ પોતાના પતિને આવું પૂછ્યું. એટલે શ્રેષ્ઠી પુત્રે તેના ઉત્તરમાં આ વેપાર સંબંધીની સર્વ હકીકત પોતાની સ્ત્રીને નિવેદન કરી કે ભાઈ આ તો માલ લેવો હોય ને બીજાનો અત્યારે સવા શેરી મને મંગાવે એટલે પછી આપણને સવાયું મળી જાય, અને આપવું હોય તો કે શેરને આપીએ પોણો શેર, એવું એના માટે આ કહે છે. ત્યારે તે સાંભળીને ધર્માર્થી પુત્રવધુએ પોતાના સસરા હિલાક શેઠને એવી વિનંતી કરી કે હે તાત, આવા પાપ વેપારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ધર્મ કાર્યમાં કે શારીરિક ઉપયોગમાં પણ વપરાશે નહીં, તેમજ તે ઘરમાં પણ રહેશે નહીં. તમે કે આવું શું કામ આવી કમાણી અન્યાયથી કરો છો? એ તમે ન કોઈ દિવસ આવું દ્રવ્ય ધર્મ વાપરી શકશો અને ન પોતાના ઉપભોગમાં લઈ શકશો, તેમજ એ દ્રવ્ય તમારા ઘરમાં પણ રહેશે નહીં. તેથી ન્યાય માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું ઉત્તમ છે. તમે ન્યાયથી વેપાર કરો, આવું નહીં કરો. ત્યારે શેઠે શું કહ્યું કે જો સાચા વ્યવહારથી ચાલીએ ને તો ઘરનો નિર્વાહ પણ ન ચાલે. કે બધું સત્ય વ્યવહાર કરીએ તો ઘરના આ ખર્ચા પણ ન નીકળે, એમ શેઠ બોલ્યા. ત્યારે પુત્રવધુએ કહ્યું, ન્યાયથી મેળવેલું ધન અલ્પ હોય તો પણ તે વ્યવહાર શુદ્ધ હોવાથી તેના વડે બીજું ઘણું મળે અને તે ઘરમાં પણ રહે. તમે ન્યાયથી જ મેળવો, ભલે અલ્પ મળે તો આપણે વ્યવહાર તે પ્રમાણે ચલાવીશું શુદ્ધ રીતે, તો એના પુણ્ય વડે બીજું પણ મળશે અને ઘરમાં એ ટકી પણ રહેશે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ ઘણા ફળવાળું હોઈ નિશંકપણે ભોગાદિની પ્રાપ્તિને માટે થાય છે. બીજ વાવે એક, એના 1000 દાણા થાય. તેમ તમે સારી ભૂમિમાં વાવો, ન્યાયથી દ્રવ્ય કમાવો તો એનું અનેક ગણું થાય. કુળ જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ ઘણા ફળવાળું હોઈ નિશંકપણે ભોગાદિની પ્રાપ્તિ માટે થાય. કહ્યું છે કે કૂટ, માપ, તોલ વગેરેથી જે ઉપાર્જન ધન દ્રવ્ય કરાય છે તે તપાવેલા પાત્ર પરના જલબિંદુની જેમ નાશ પામતું જોવામાં આવે નહીં, પરંતુ નાશ પામે જ. કૂડ કપટ કરી કે આવા તોલના માપમાં ફેરફાર કરીને જે મેળવેલું દ્રવ્ય તે અન્યાયનું દ્રવ્ય છે. એ કહે છે કે જેમ તવો તપેલો હોય અને એના ઉપર પાણીના છાંટા નાખીએ તો એકદમ સરળ કરતાં કેવા બળીને એ નાશ પામે, તેમ કે એ દ્રવ્ય ભલે તમને આવી રીતે દેખાય નહીં, પાણી તવા ઉપર પાણીના બુંદ નાખતા જેમ એ એકદમ બળી જાય એમ ભલે ન દેખાય, પણ એનું દ્રવ્ય અવશ્ય નાશ પામે છે. પુત્રવધુએ સસુરને એમ કહ્યું, વળી અન્યાય વડે મેળવેલું દ્રવ્ય અશુદ્ધ, તેનાથી લાવેલું અન્નાદિ અશુદ્ધ, તે અન્નનો આહાર અશુદ્ધ, તે વડે શરીર અશુદ્ધ, અને તેવા શરીર વડે કરેલું કૃત્ય પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સફળ થતું નથી. આવા કે અન્યાયની લક્ષ્મી વડે મેળવેલું કોઈ પણ દ્રવ્ય તે અશુદ્ધ છે. તેનાથી લાવેલું અન્ન પણ અશુદ્ધ, અને અન્ન જે અન્નનો આહાર કરે તે પણ અશુદ્ધ, તેના વડે તે શરીર પણ અશુદ્ધ, અને એવા શરીર વડે કરેલું કાર્ય પણ ઉખર ભૂમિમાં જેમ બી વાવ્યું તે ફળે નહીં, તેમ કે એ ક્રિયા એની કોઈ પણ ફળવાન થતી નથી. જો આ વિશે તમને પ્રતીત ન આવતી હોય તો 6 માસ સુધી કૂટ વેપારની વૃત્તિ છોડી ન્યાય વૃત્તિથી વેપાર કરો એટલે ખબર પડશે. 1-6 મહિના સુધી તમે આવી રીતે ન્યાય નીતિથી કરી જુઓ તો તમને ખ્યાલ આવશે. પુત્રના આવા વચનથી શેઠ
એ પણ પુત્રવધુ, હા, વધુના પુત્રવધુના આવા વચનથી શ્રેષ્ઠીએ તેમ કર્યું તો 6 મહિનામાં તેણે 5 શેર સુવર્ણ ઉપાર્જન કર્યું. ન્યાય નીતિથી બધો વ્યવહાર ચાલુ કર્યો. 6 મહિનામાં 5 શેર સોનું ભેગું થયું. હવે એનો વ્યવહાર સત્ય થઈ ગયો એટલે લોકો તો પાછા તેનો જ વિશ્વાસ કરીને પછી ત્યાં જ લેવા લાગ્યા અને સર્વત્ર તેની કીર્તિ પણ પ્રસાર પામી. હવે શેઠે આ 6 મહિનામાં આ જે સુવર્ણ ભેગું થયું તે લાવીને પુત્રવધુને આપ્યું કે ભાઈ આ તે કહ્યું જો આવી રીતે આ 6 મહિનામાં આટલું સોનું આપણે કમાવ્યા છીએ. ત્યારે વધુએ શું કર્યું? આ ન્યાયોપાર્જિત દ્રવ્ય છે કે નહીં એની પરીક્ષા કરવા માટે તે સુવર્ણની 5 શેરી કરાવી. 5 શેરી તોલ કરાવ્યું, 5 શેરીનું, અને પછી તેના ઉપર ચામડું મઢાવ્યું અને પોતાના સસરાના નામથી ઉપરની મોહર મારી 2-3 દિવસ ચોટામાં રખડતી મૂકી. ચોટામાં જ મૂકી દઉં પણ ચામડું મળીને 5 શેરી સોનાની, પણ કોઈએ તે લીધી નહીં. આ પથ્થરો કે ક્યાં લઈ જઈએ, કોઈ લીધો નહીં. હવે એક દિવસ તેને ઉપાડી અને એક વ્યક્તિએ તેને જળાશયમાં નાખી દીધી, કોઈ તળાવમાં નાખી દીધું. આ પથ્થરો અહીંયા આડો આવ્યો, કોઈને વાગશે, લઈ જઈને તળાવમાં નાખી દીધું. ત્યાં એક મોટું માછલું એને ગળી ગયું, ચામડું હતું પર મત્સ્ય ગળી ગયો. હવે તે મત્સ્ય ઢીમર એટલે આ મચ્છીમારો એના જાળમાં પકડાયો. હવે તેને ચીરતા તે 5 શેરી નીકળી. તેને અમુક તોલું જાણી માપવાનું. એ માછીમારે એ જ શેઠની દુકાને તે વેચવા આવ્યો કે આ કંઈ તોલું લાગે છે, એના ઉપર તમારું નામ છે, એટલે આ વેચવા આવ્યો છું. એટલે શેઠે પણ તેના ઉપર પોતાનું નામ વાંચી જોયું, એટલે કે હા આ તો મારું જ નામ છે. એટલે એને થોડું દ્રવ્ય આપી એની પાસેથી વેચાતી લીધી. જોકે એને ખબર નથી કે આ પુત્રવધુએ આવું કર્યું છે કે ભાઈ એની 5 શેરી બનાવી નાખી દીધી. એ સસરાની પણ જાણ બહાર છે, પણ એને તો આવી રીતે લઈ લીધું. પછી તેના ઉપરથી ચામડું કાઢીને જોયું તો અંદરથી સોનાની 5 શેરી નીકળી. તે જાણીને તેને પુત્રવધુના વચન આ વાત થઈ પાછી કે આ રીતે મળી. ત્યારે પુત્રવધુએ કહ્યું કે આ તો મેં જ કરેલું. એટલે એના વચન ઉપર એને ઘણી જ પ્રતીતિ આવી કે આ કે છે સત્ય વાત છે. સત્યથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ક્યાંય જતું નથી, બહાર ફેંકી દઈએ તોય કે પાછું આવે છે. આવી શુદ્ધ વ્યવહાર વડે તેણે ઘણું દ્રવ્ય પછી ઉપાર્જન કર્યું અને 7 ક્ષેત્રમાં અનેક પ્રકારે તેને વાપર્યું. અનુક્રમે તેનો યશ પણ ઘણો વધ્યો. ત્યાર પછી લોકો તે હિલાક શેઠના દ્રવ્યને શુદ્ધ માની વેપાર માટે તેનું જ દ્રવ્ય લેવા લાગ્યા. વાહણોમાં પણ નિર્વિઘ્નતા માટે તેનું દ્રવ્ય લઈને જે લોકો મુસાફરી કરવા લાગ્યા. આથી તેના દ્રવ્યની ઘણી વૃદ્ધિ થઈ અને તેનું નામ પણ માંગલિક ગણાવા લાગ્યું. જે વંચક શેઠ હતો તે હવે આજે સત્યવાદી બની ગયો. તેથી સત્યના પ્રભાવને લઈને એની કીર્તિ સર્વત્ર પ્રસરી. યદ્યપિ વહાણ ચલાવતી વખતે ખલાસી લોકો આજે પણ હિલાસા એમ કહે છે. એ પ્રમાણે તે હિલાક શેઠનું પવિત્ર નામ અદ્યપી જગત પ્રસિદ્ધ છે. એટલે સત્યમેવ જયતે, સત્યનો સદા જય છે. હિત શિક્ષાના રાસનું રહસ્યમાંથી કે વસ્તુનું મૂલ્ય કદી બહુ જ વધી ગયું હોય, આપણને શિક્ષા આપે છે કે આ પ્રમાણે વર્તવું, પણ અન્યાય કદી કરવો નહીં, તે વાત સમજાવે. કે વસ્તુનું મૂલ્ય કદી માનો કે વધી ગયું હોય તો પણ સાવ કે 3 ગણાથી વધારે કિંમત લેવી નહીં. અને વેચી નાખેલા કરિયાણાના વખાણ કરવા નહીં કે ઓછે વેચી નાખ્યાનો પશ્ચાતાપ કરવો નહીં.
કે આપણે આ માલ ખોટો જો વેચી દીધો, હવે ભાવ કેવા વધી ગયા, આવા પણ કોઈ વિકલ્પો કરવા નહીં. હલકા ભારે ત્રાજવાના પાસંગ બે બાજુના નીચા ઊંચા રાખવાની, હલકા ભારે રાખવાની, દાંડી મરડીને તોલમાં ફરક પાડી દેવો નહીં, રસ પદાર્થ વગેરેમાં બીજી વસ્તુનો ભેળસેળ કરવો નહીં, ખોટા વાંધા પાડવા નહીં. ન્યાય નીતિ માટે કહે છે, કોઈની સાથે વાતથી ખોટા વાંધા પછી પાડવા નહીં, લાંચ ખાવી નહીં, સાટું કરવામાં વચ્ચેથી ખાઈ જવું નહીં, કરેલું સાટું ખોટું બોલીને ભાંગવું નહીં. પરસ્પર સાટા કરે એમાં પણ વચ્ચે કોઈ પોતે કમિશન જેવું કંઈ પૈસા ખાઈ જવા નહીં, અને જે આપવા કહ્યું હોય તે સાટું બોલીને પછી ભાંગવું નહીં, ખોટું નાણું આપવું નહીં. ખોટા નાણાં, પહેલાં તો ચાંદીના રૂપિયા આવતા, એમાં કહે છે ખોટું આપી દે, ખરેખર ચાંદી હોય નહીં. એમ કોઈ પણ ખોટું નાણું આપવું નહીં. પારકા ગ્રાહક ભાંગવા નહીં, વચન ફેર કરવો નહીં, અંધારે એકની બીજી અથવા ભારેને બદલે હલકી વસ્તુ આપવી નહીં, અક્ષર ભેદ કરવો નહીં, લખેલા અક્ષર ફેરવવા નહીં, પરવંચના કરવી નહીં, કોઈને ઠગવું નહીં. પરને ઠગનાર માણસ ખરી રીતે પોતે જ ઠગાય છે. સંસારમાં તેની હલકાઈ થાય છે, અને સ્વર્ગ કે મોક્ષની તેવા માયાવી મનુષ્યને પ્રાપ્તિ થતી નથી. માટે કદી પણ પરવંચના કરવી નહીં, સત્ય માર્ગે ચાલવું. સત્ય માર્ગે ચાલતા અવશ્ય પુષ્કળ ધનની પ્રાપ્તિ થાય છે. આ ભાવ પણ એનો સુધરે છે, અને ભવો ભાવે એ જીવ સુખી થાય છે. એટલે કૃપાલદેવે કહ્યું, વસ્તુમાં ભેળસેળ કરવું નહીં, ભેળસેળ કરીને આવી અનીતિ વાપરું નહીં. જે કંઈ હોય પણ શુદ્ધ રીતે વેપાર કરો, ન્યાયથી કરો. આમ વાક્ય 677 હું પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે લઈશું.